જસદણના રમત સંકુલના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા જસદણ શહેરના કોંગ્રેસ શહેર પ્રમુખ ધીરુભાઈ છાયાણી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિકોણ હેઠળ ગુજરાતના ખેલાડીઓને ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડવાના મહત્વાકાંક્ષી હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાલુકા સ્તરે રમતગમત સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ વિચારધારાને અનુરૂપ રાજકોટ જિલ્લાના જસદણ ગામે આશરે 7 એકર જમીનમાં અંદાજે ₹8.40 કરોડના ખર્ચે આધુનિક રમત સંકુલ બનાવવામાં આવ્યું છે। સંકુલનો મુખ્ય ઉદ્દેશ્ય 2037માં ઓલિમ્પિકની યજમાનની કરનાર ગુજરાતને વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા પ્રતિભાશાળી ખેલાડીઓને પૂરા પાડવાનો છે। ત્યારે મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન થયાના ગણતરીના દિવસોમાં જ આ રમતગમત સંકુલની ફરતે દિવાલ બાંધવામાં આવેલી। દિવાલ ધરાશાયી થતાં સરકારી તંત્રની કામગીરી અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનો જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ છાયાણીએ પર્દાફાશ કર્યો છે અને આક્રોશ સાથે જણાવ્યું છે કે સામાન્ય વરસાદમાં જ કરોડોનો ખર્ચે બનેલો સંકુલની દિવાલ તૂટી પડવી એ સ્પષ્ટપણે નબળી ગુણવત્તાવાળા બાંધકામ અને વ્યાપક ભ્રષ્ટાચારનો પુરાવો છે। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના દર્શાવે છે કે ડેન્ટર પ્રક્રિયાથી લઈને બાંધકામના અંતિમ તબક્કા સુધી ગુણવત્તા નિયંત્રણ અને દેખરેખનો સત્તંદર અભાવ રહ્યો છે। જવાબદાર કોન્ટ્રાક્ટર સામે અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ધીરુભાઈ છાયાણી કોંગ્રેસ શહેર પ્રમુખ જસદણ દ્વારા માંગ કરાઈ છે। અહેવાલ ઉપેન્દ્ર તરૈયા, જસદણ। ધીરુભાઈ મોહનભાઈ છાયાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ, જસદણ। આ દિવાલ તો ઠીક છે, બાકી આ બિલ્ડિંગ ની કોઈ વેલ્યુ નથી। આ ખેતર પડવું કહેવાય। આમાં ઓછામાં ઓછું 6 થી 7 ફૂટ નીચે જવું પડે તે પછી બાંધકામ કરાય। આ એક જ દિવાલ પડી છે, પણ હજી આ ફોલ્ડિંગ દિવાલ ઊભી કરી છે। જે સણતર કરવાની છે એને ફોલ્ડિંગ કરી નાખી છે। એ ફોલ્ડિંગ દિવાલની આયુ જાજી નથી। આ બિલ્ડિંગ ક્યારે નહીં પડે એની હું ખાતરી। આમાં તો સરકારે ભય ભૂખ ને ભ્રષ્ટાચાર સાબિત કરી દીધું છે। ભ્રષ્ટાચાર અમારો મેન મુદ્દો છે। 8 કરોડના ખર્ચે 8.5 કરોડના ખર્ચે આ સ્પોર્ટ ક્લબ બનાવી છે। દેખાડવા કલર સારા કરી મજબૂતાઈના નામે મીંડું છે। આની અંદર સારી એજન્સીને તપાસ કરાવે, સારા એન્જિનિયરો અને તટસ્થ તપાસ કરે એટલે આની અંદર ઘણું કૌભાંડ નહીં રહે એમ છે। આની અંદર કોઈ પણ ખેલાડી તૈયાર થઈ શકે કે એની સેફટી નથી। આ ક્લબ બનાવી છે, જે કઈ બનાવ્યું હોય તેના માટે મુબારક છે, પણ આનું કામ હાવ તદ્દન હાવ નબળું કક્ષાનું છે। આ બાંધકામને ફરીને તપાસ કરી અને જે કઈ કરવું પડે એ ફરીને કરવું પડે। એ દિવાલ તો ટેલર છે બપુ, હજી પિક્ચર બાકી છે। આ આખી દિવાલ ફોલ્ડિંગ અમે ખેતર વચ્ચે આ ફોલ્ડિંગ કરવી છે। આને રોજડા ટપી જાય છે, આ હાલતા પડી જાય છે। આ હજી તો અમારે જસદણની અંદર વરસાદ પડ્યો જ નથી। જો થોડોક 4 કે 5 ઇંચ વરસાદ પડે એટલે આ દિવાલ પણ પડી ગયેલી જ પડી છે। આ ફોલ્ડિંગ દિવાલ પછી આ બિલ્ડિંગ જે બનાવેલું છે એ બિલ્ડિંગ ની એ લાંબી આયુષ નથી। પાયા ખોદ્યા નથી, એને જે કાંઈ મટીરિયલ દેવું પડે એ મટીરિયલ વાપર્યું નથી। સારા કલર કરી અને દુનિયાને દેખાડી દીધો અરીસો ઉજળો છે પણ મજબૂત નથી। ભ્રષ્ટાચાર ઠેઠથી રાજ્ય સરકારથી માંડી નેતાઓ, આગેવાનો, કાર્યકરો બધાય આમાં સંડોવાયેલા છે। મીઠી નજર તળે આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો અને આની તપાસ સારા એન્જિનિયરો અથવા સીટ દ્વારા કરે તો ઘણાય ના તપેલા સડી જાય એમ છે।